જ્યાં સાચું જોડાણ થાય ત્યાં જ તાત્કાલિક સુખનો અનુભવ થાય છે. તો સાચું જોડાણ કોને સમજવું? પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીનું માર્ગદર્શક પ્રવચન. માણસને કોઈ પણ વસ્તુમાં અથવા તો કોઈ પણ વ્યક્તિમાં અથવા તો કોઈ પણ પ્રસંગની અંદર જોડાણ ક્યારે થાય? તો જેમાંથી તાત્કાલિક સુખનો અનુભવ થાય ત્યાં આગળ માણસ છે એનું જોડાણ થઈ જતું હોય છે. અને ક્યારેક તાત્કાલિક સુખનો અનુભવ ન થવાનો હોય અથવા તો ન થાય, લાંબે ગાળે સુખનો અનુભવ થવાનો હોય પણ એ સુખ વધારે હોય અને એ સુખ વધારે સમય સુધી ટકે એવું હોય તો પણ માણસ છે એની અંદર જોડાય છે. આપણે આ બંને જે વિધાનો છે એના ઉદાહરણો આપણે જોઈએ. લગભગ 1984 સાલનો આ પ્રસંગ છે. અમદાવાદના મેમનગર વિસ્તારની અંદર અન્નકૂટ એનું પ્રસાદ વિતરણ કરવા માટે અમે ગયા હતા. અને લગભગ બપોરે 2:30 વાગ્યાનો આ સમય હતો અને અમારી સાથે એક કાર્યકર હતા. એમણે એ ભાઈનું બારણું છે એ ખખડાવ્યું. કોઈ જવાબ અંદરથી આવ્યો નહીં. પછી બીજી વખત ખખડાવ્યું ત્યારે પણ કોઈ જવાબ ના આવ્યો. પછી ત્રીજી વખત ખખડાવ્યું તો એક ભાઈએ બારણું ખોલ્યું પણ એ ભાઈ અમારી સામે જોતા નતા. એટલે અમને નવાઈ લાગી. આવકારો આપ્યો, જોવે બીજે અને અમને કે ઘરમાં પધારો. અમે ઘરમાં દાખલ થયા અને અમને ખ્યાલ આવ્યો કે એ ભાઈ ટીવી ઉપર ક્રિકેટની ટેસ્ટ મેચ જોતા હતા. રસાકસીનો સમય હશે. અને પછી અમે કહ્યું કે સારું, અમે આ પ્રસાદ છે મૂકી અને અમે જઈએ છીએ, પછી આપણે શાંતિથી મળીશું. એમણે કહ્યું ના ના સ્વામીજી બેસો બેસો. પણ અમારી સામે જોયે નહીં અને એકી ટસે ટીવી સામે પોતે જોતા હતા. ક્રિકેટના રસિયા હતા. તાત્કાલિક સુખનો એમને અનુભવ થતો હતો. એ સંપૂર્ણપણે સમગ્રપણે એ પોતે ક્રિકેટ જોવાની અંદર એ તલ્લીન થઈ ગયા હતા. એમનો દેહ પોરવાઈ ગયો હતો, એમની ઇન્દ્રિયો પોરવાઈ ગઈ હતી, એમનું મન પોરવાઈ ગયું હતું, એમનો જીવ છે પણ પોરવાઈ ગયો હતો. એનો અર્થ એવો થયો કે માણસને જ્યાં જ્યાં તાત્કાલિક સુખનો અનુભવ થાય ત્યાં આગળ માણસ છે એનું મન છે જાય છે અને જોડાઈ જાય છે. સારું ખાવાનું હોય, સારા કપડાં હોય, હરવા ફરવાનું હોય, પર્યટનની અંદર ગયા હોય, જ્યાં આગળ દરેક આ માણસની વાત છે એને એ તાત્કાલિક એમાં જોડાણ થઈ જતું હોય. ક્યારેક એવું બને કે તાત્કાલિક સુખનો ત્યાગ પણ કરે અને લાંબા સમયે સુખ આવવાનું હોય, લાંબા સમય સુધી રહેવાનું હોય. એનો પ્રસંગ પણ આપણે સાંભળીએ. પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી મુંબઈની અંદર જ્યારે IITમાં મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કરી રહ્યા હતા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં, તે વખતે એમના એક સહાધ્યાયી હતા. એમનું નામ હતું ગાયતોંડે. એમની અટક હતી. ભણવાની અંદર બહુ હોશિયાર હતા. એ પોતે રેન્કર હતા. આત્મ સ્વરૂપ સ્વામી અને ગાયતોંડે એમને હજી IITની અંદર 1 વર્ષ બાકી હતું અને આગલા વર્ષની જે બેચ હતી એ લોકોનો પદવીદાન સમારંભ હતો, કોન્વોકેશન ડે હતો. વિશેષતા એ હતી કે ભારતના પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી ત્યાં આગળ ઇનામ વિતરણ કરવા માટે આવવાના હતા. એમના માટે સ્પેશિયલી IITના કેમ્પસની અંદર હેલીપેડ એ બનાવેલું હતું અને બધી હોસ્ટેલોની અંદર સમાચાર પહોંચી ગયા હતા, બધે પેમ્ફલેટ્સ લાગી ગયા હતા. વાતાવરણ લોકો માટે જેને કહે ને કે ચાર્જ વાતાવરણ હતું. અને એ લોકોનો જે ઓડિટોરિયમ હતો, ઓડિટોરિયમની અંદર સિક્યુરિટીનો પણ મામલો હોય. ઘણા બધા કલાક પહેલા બધો ત્યાં આગળ લોકો પહોંચી ગયા હતા, વિદ્યાર્થીઓ, અને ઇન્દિરા ગાંધીની પ્રતીક્ષા કરી રહ્યા હતા. એમાં ગાયતોંડે આ જે વિદ્યાર્થી હતા એ પોતે ગયેલા નહીં. તો કોઈક એમને પૂછ્યું કે તમારે જવું નથી? એણે કહ્યું કે હું 5-6 કલાક બગાડું એના કરતા હું વાંચન ના કરું. આવતે વર્ષે પદવીદાન સમારંભની અંદર ભલે ઇન્દિરા ગાંધી ના આવી શકે પણ કોઈક મોટી હસ્તી તો આવવાના છે,
મારે ઓડિટોરિયમમાં જઈને સ્પેક્ટેટર તરીકે ઓડિયન્સમાં બેસવું નથી. મારે તો સ્ટેજ ઉપર ચડી અને મુખ્ય મહેમાનના હાથે મારે ગોલ્ડ મેડલ છે પ્રાપ્ત કરવો છે. એટલે મને આઈ કાન્ટ અફોર્ડ અહીંયા આગળ હું ત્યાં આગળ જઉં તો હું સમય છે મારે એવી રીતે વેડફવો નથી. તાત્કાલિક જે સુખ હતું, ઓડિટોરિયમનો માહોલ, લોકો બધા ભેગા થયા હોય, અંદર અંદર ચર્ચાઓ કરતા હોય, વાત કરતા હોય, અને જિજ્ઞાસા કોને ગોલ્ડ મેડલ છે ને સિલ્વર મેડલ છે ને બ્રોન્ઝ મેડલ છે ને સર્ટિફિકેટની જાહેરાતો થાય, તો એ બધું તાત્કાલિક સુખની વાત હતી. પણ એનો ત્યાગ કરી અને એમને પોતાને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવો તો ખરેખર બીજે વર્ષે ગાયતોંડે એમને જે ગોલ્ડ મેડલ છે એ ગોલ્ડ મેડલ એમણે પ્રાપ્ત કર્યો. એવો આપણે જો વિચાર કરીએ તો શરૂઆતમાં કોઈ યોગાસન કરતું હોય, કસરત કરતું હોય તો તાત્કાલિક એને કઈ સુખનો અનુભવ થતો નથી. પ્રાણાયામ કરતા હોય પણ અમુક સમય જાય, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, અને એક વ્યક્તિ આ કરતા હોય, એક વ્યક્તિ ન કરતા હોય પણ 10 વર્ષની અંદર બહુ ફરક પડી જાય. અમારે ગાંધીનગર અક્ષરધામની અંદર જાગૃત પટેલ કરીને એક સ્વયંસેવક છે. 1993ની સાલથી આજ દિવસ સુધી કેટલા કહેતા 27 વર્ષની અંદર એક પણ દિવસ પ્રાણાયામ, યોગાસન અને કસરત વગરનો પડ્યો નથી. તો છેલ્લા 27 વર્ષની અંદર, અને એની પહેલા એ અઠવાડિયાની અંદર 3-4 વખત કરતા, એમને કોઈ દિવસ ડોક્ટર પાસે જવું પડ્યું નથી. આખો દિવસ એનર્જી લેવલ એ વ્યક્તિની મેન્ટેન થાય છે. એક ટીકડી પણ એમને મોઢાની અંદર મૂકેલી નથી. એટલું જ નહીં, મહિનાની અંદર 2 એકાદશી પોતે નિર્જળ ઉપવાસ કરે છે. એટલે એમને 26.5 વર્ષ એ પહેલા પણ પોતે કરતા, પણ 26.5 વર્ષથી તો પોતે કરે છે. પણ આ કોવિડને લીધે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી એકાદશીને દિવસે પોતે લિક્વિડ ગ્રહણ કરે છે. તો તાત્કાલિક સુખનો એમણે ત્યાગ કર્યો. આજે સવારે 3:30 વાગે પોતે ઉઠી જાય છે. કોવિડ દરમિયાન, ત્યારે કોવિડ નહોતું ત્યારે 4:30 વાગે ઉઠતા, કારણ કે અક્ષરધામ 8:30 વાગે આવતા. અત્યારે 7:45 વાગે આવી જાય છે. એટલે સવારના જે બધો કસરતનો ક્રમ છે, પૂજાનો ક્રમ છે, નાસ્તાનો ક્રમ છે, પતાવી અને પોતે આવે છે. હવે એવી જ રીતે જો આપણને સત્પુરુષનો મહિમા સમજાય તો સત્પુરુષની અંદર પણ જોડાતા આપણને વાર લાગે નહીં. શાસ્ત્રની અંદર સત્પુરુષનો બહુ મહિમા કયો છે. સત્પુરુષ કહો, સાચા ગુરુ કહો, સત્સંગ કહો, ઉત્તમ ભક્ત કહો, આ બધા પર્યાયી શબ્દો છે. શાસ્ત્રની અંદર કેટલો બધો મહિમા કયો છે. શ્રીમદ ભાગવત પુરાણ ભગવાન વેદવ્યાસે લખેલું છે. એના 11 સ્કંધની અંદર 11મા સ્કંધમાં 12મો અધ્યાય છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને સત્સંગના મહિમાની વાત કરે છે. કૃષ્ણ ભગવાન કહે છે કે ન રોધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો નિષ્ઠા પૂર્તમ ન દક્ષિણા વ્રતાની યજ્ઞશ્ચંદાંસી તીર્થાની નિયમાયમા યથા વરુંધે સત્સંગ સર્વસંગ બહોહિ મામ. ભગવાન પોતે એવું કહે છે કે હું સત્સંગે કરીને જેવો વશ થાઉં છું, અને આ 2 શ્લોકોની અંદર એમને 14 સાધન ગણાવ્યા. સાંખ્ય, યોગ, યમ, નિયમ, સ્વાધ્યાય, છંદ, યજ્ઞ, તપ, ત્યાગ, વ્રત, ધર્મ, તીર્થ, દક્ષિણા અને પૂર્ત કર્મ. પૂર્ત કર્મ એટલે વાવ ગળાવી, કુવા ગળાવવા, તળાવ છે એને ખોદાવવા. આજના જમાનાનો આપણે વિચાર કરીએ તો સદાવ્રત છે, સ્કૂલો કરવી, કોલેજો કરવી, દવાખાના બંધાવવા, પરબ કરવી, ચબૂતરા કરવા, આ બધા પૂર્ત કર્મ કહેવાય. તો આ 14 સાધનો છે ભગવાન ગણાવે છે. એ કોઈ માણસ કરે, એને કરીને હું એવો પ્રસન્ન થતો નથી, રાજી થતો નથી જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું. સત્સંગ એટલે સત્પુરુષ, એનો સંગ, એમને પ્રસન્ન કરવા, એમને રાજી કરવા, એમનામાં જોડાવું, તેને કરીને ભગવાન છે અતિશય રાજી, અતિશય પ્રસન્ન થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્ય પ્રકરણના 28ના વચનામૃતમાં વાત સમજાવે છે. એવું કે છે પૂર્વે જે મોક્ષને પામી ગયા, વર્તમાન કાળે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે, ભવિષ્યમાં ચાલશે, એના માટે મન કર્મ વચને આવા સત્પુરુષમાં જોડાવું એ જીવન દોરી છે. આ શાસ્ત્ર માત્રનો સાર કયો એમણે, સારનું પણ સાર અને પરમ રહસ્ય, આ બધી જ વાત ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર સમજાવે છે.
સત્પુરુષમાં જોડાવું કેવી રીતે? તો 3 રીતે જોડાણ થાય છે: મન, કર્મ ને વચને. દેહે કરીને, વાણીએ કરીને અને મનથી. આ 3 રીતે સત્પુરુષની અંદર આપણે જોડાઈ શકીએ. સત્પુરુષ કોણ? સ્વામિનારાયણ સંપ્રદાયનો વિચાર કરીએ તો ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી, જે ભગવાન સ્વામિનારાયણના ઉત્તમ સંત હતા, આદર્શ સંત હતા. અને ભગવાન સ્વામિનારાયણ એમનો પરિચય કરાવ્યો તો આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામનો અવતાર છે. એ સત્પુરુષને અતિ ઉત્તમ સંત, અતિ ઉત્તમ પુરુષ, સત્પુરુષ, જે આત્યંતિક મોક્ષ આપી શકે એવી ઓળખાણ ભગવાન સ્વામિનારાયણે કરાવેલી. અને એમની પરંપરાની અંદર પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આપમાંથી ઘણા બધાને થયા હશે. અને વર્તમાન કાળે મોહન સ્વામી મહારાજ એવા સત્પુરુષ છે. તો જ્યારે જોડાણની આપણે વાત કરીએ ત્યારે દેહે કરીને જોડાણ અથવા તો કર્મે કરીને જોડાણ એટલે શું? તો એનો અર્થ એવો થાય છે એમની આજ્ઞાનું પાલન કરવું. એક દ્રષ્ટાંત આપણે જોઈએ. મંગળનિધિ સ્વામી અમેરિકાની અંદર રહે છે. એમનો જન્મ અમેરિકાની અંદર થયો. ભણવાની અંદર બહુ હોશિયાર, દરેક ધોરણની અંદર 1લો જ નંબર એમનો આવતો હતો. 12મા ધોરણ પછી હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એમને પ્રવેશ મળ્યો અને 4 વર્ષ પોતે ત્યાં આગળ અભ્યાસ કર્યો. અને 4 વર્ષમાં અભ્યાસ કર્યા પછી એની અંદર પણ હાર્વર્ડ યુનિવર્સિટીમાં સુમ્મા કુમ કહેતા એમાં પણ એમનો 1લો નંબર આવેલો હતો. જ્યારે એમને ત્યાં આગળ પ્રવેશ કર્યો તો તે વખતે હવે એમને પૂછવામાં આવ્યું કે તમને કયા પ્રકારની રૂમ જોઈએ છે? એક માણસ, એક વિદ્યાર્થી એક રૂમમાં રહી શકે એવી જોઈએ છે કે 2 વિદ્યાર્થી રહી શકે એવી જોઈએ છે? ત્યારે એમણે વાત કરી કે મારે તો એક વ્યક્તિ એક રૂમમાં રહી શકે એવી જોઈએ છે. કારણ પૂછ્યું. એણે કીધું કે હું ભગવાન સ્વામિનારાયણનો શિષ્ય છું. મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. અમે રોજ પૂજા કરીએ છીએ, રોજ આરતી કરીએ છીએ. મારી સાથે કોઈ વિદ્યાર્થી હોય ને ડિસ્ટર્બન્સ થાય. હવે હાર્વર્ડનો જે કોમ્પ્યુટર ડેટાબેઝની અંદર ભૂતકાળમાં જેટલા વિદ્યાર્થીઓ થઈ ગયા એનો હોય તો એ લોકોએ ડબલ ચેક કરવા માટે જોયું કે કોઈ સ્વામિનારાયણના ફોલોઅર્સ છે કે નથી. અને જોયું કે કોઈક બેન હતા હાર્વર્ડમાંથી ભણીને ગયા હતા. એમને ફોન કર્યો. ફોન કરીને વાત કરી કે તમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આરતી, પૂજા એવું બધું હોય છે? તો કે અમારે રોજ કરવાનું હોય છે. એટલે હાર્વર્ડની અંદર એમણે પોતાનો નિયમ છે, આ જે ભગવાન સ્વામિનારાયણ ગુરુની આજ્ઞા છે એ આજ્ઞા, ભક્તિ સંબંધી આજ્ઞા, એમનું ચુસ્તપણે પાલન કર્યું. જમવાનું હોય કમ્પલસરી ત્યાં તમારે મેસ, ત્યાંનું જે હાર્વર્ડનું હોય એમાં જમવા જવું પડે. પણ ત્યાં માંસાહાર જ હતો એટલે આપણે તો ખાધું નહીં. એ બહાર જઈને ફ્રૂટ કે એવું જમી આવ્યા. પછી એમણે વાત કરી કે હું શાકાહારી છું, મારા માટે તમે શાકાહારી ખોરાક બનાવો. એમણે કીધું અહીંયા આગળ એક જ ખોરાક બને છે, તમારા માટે કોઈ સ્પેશિયલ ખોરાક બની શકે નહીં. એટલે આમણે કહ્યું સારું, મારા પૈસા પાછા આપો, ટર્મ ફી પાછી આપો જમવાની. એણે કીધું નોન રિફંડેબલ છે, તમને આ મળે નહીં. હિયર ઇન હાર્વર્ડ, હાર્વર્ડની અંદર ધર્મના નામ પર તમે ડિસ્ક્રિમિનેટ કેવી રીતે કરી શકો? પહેલી જ વખત એમની નિયમ ધર્મની દ્રઢતાથી હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એની મેસમાં શાકાહારી ખોરાક છે એ બનવાનો પ્રારંભ થયો. અમે તમને એક વાત કરી, પણ આ કઈ કઈ આજ્ઞાઓ છે? આ બધામાંથી તો કોઈ કરતા નથી, પણ છતાં એક સ્મરણ તરીકે ભગવાન સ્વામિનારાયણને ગુરુ પરંપરાએ વાત કરી છે. દારૂ ન પીવો, બિયર પણ ન લેવું, સોશિયલ ડ્રિંકિંગ પણ ન કરવું, કોઈની મોહબ્બતમાં લેવાવું નહીં, કોઈ પ્રકારનું માંસાહાર નહીં. માંસાહારમાં પછી સી ફૂડ એટલે માછલી પણ આવી જાય કે કોઈ પણ દરિયાની અંદર એવી રીતે જીવજંતુ હોય એનો પણ સમાવેશ થઈ જાય. ઈંડા છે એ પણ ગ્રહણ ન કરવા. આ બધું જે વર્ણન કર્યું છે તો એ આપણે ગ્રહણ કરવું નહીં. માંસાહાર લેવો નહીં. દારૂમાંથી ચોરી, કોઈ પ્રકારની ચોરી ન કરવી. અને વ્યભિચાર છે એટલે કે સ્ત્રી પુરુષની જે મર્યાદા છે તો એ મર્યાદાનું કોઈ પણ પ્રકારે ક્યારેય પણ લોપ ન થાય. આજે ઘણા બધા એવા સાધનો છે જેમાં કોઈ વ્યક્તિની ઈચ્છા ન હોય તો પણ લપસી પડાય એવા સાધનો. ઇન્ટરનેટ બહુ મોટું જોખમ છે. એવી રીતે સેલફોન પણ, મોબાઈલ ફોન એ પણ બહુ જ મોટું જોખમ છે. અને આજનું જે કોલેજનું વાતાવરણ છે તો વાતાવરણમાં પણ એ લપસવાની સંપૂર્ણ સંભાવના છે. માટે એમાં પણ બહુ ખબરદાર રહેવું પડે, એમાં પણ સાચવવું પડે. એટલે દારૂમાંથી ચોરી હવેની એ વાત થઈ, જે નિષેધની વાત થઈ. અને બીજી વાત છે ભક્તિ સંબંધી નિયમ. રોજ પૂજા કરવી. જેને પૂજાનો મહિમા સમજાયો છે, આઈસીઆઈસીઆઈ ઇન્વેસ્ટમેન્ટ બેંક છે એના જે ચેરમેન હતા મિસ્ટર વાગુલ, એ રોજ સવારે 3 કલાક પૂજા કરે.
3 થી સવારે 6 જો મહિમા સમજાયો હોય તો સમય મળી શકે છે. એક આરતી મિનિમમ તો રોજ કરવી. અને અઠવાડિક સભા હોય, રવિવારે થતી હોય અથવા બીજા દિવસે થતી હોય, અને ઘર સભા છે, અને નિયમિત કંઈક આજે પ્રમુખ સ્વામી મહારાજનું શતાબ્દી ચાલી રહ્યો છે તો શતાબ્દી નિમિત્તે આપણે ખાસ પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનું વાંચન અથવા તો ઓડિયો ટેપ છે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ બહુ શાંતિથી, ઉતાવળ ન કરવી. પ્રસંગો જે આવે પ્રસંગોનું આપણે શાંતિથી મનન ચિંતન કરવું કે આ કેટલી મોટી વાત છે. એક વિચાર એ આપણે કરવો એ આજ્ઞાની અંદર આવે છે. હવે બીજી વાત આવે છે કે વચનની સેવા. વચન પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ભગવાન સ્વામિનારાયણ ઉડાતીત ગુરુ પરંપરાની એના પરંપરાના જીવનમાં તમે જો ઢગબંધ સદગુણો તમને જોવા મળશે. તો એ સાચી વાત છે, આપણે શેર કરવી. એનાથી લોકોના જીવનમાં શાંતિ થાય, આપણા જીવનની અંદર પણ શાંતિ થાય. આજે એક સારો રસ્તો કોઈ મોટરિસ્ટને મળ્યો હોય તો પણ એ મોટરિસ્ટ એના બધા મિત્રોને વાત કરે કે આ રસ્તે જઈશ તો વાંધો નહીં આવે, કોઈ તકલીફ નહીં પડે, એની સાથે શેર કરે. તો આવી વાત આપણે જો શેર, જેને સમજાય છે ને એને ખ્યાલ છે, શેર કરે છે. 2 પ્રસંગ ખાલી વર્ણન કરું કે અહીંયા 1992ની સાલમાં ગાંધીનગરમાં અક્ષરધામનું ઉદ્ઘાટન થયું. એમાં મલ્ટીમીડિયા શો હતો 14 પડદા ઉપર. પ્રોફેસર યારોસ્લાવ ફ્રિચ હાર્ડવેર સાઇડ એ પોતે હતા, એટલે એમને આખું બધું સેટઅપ કરેલું હતું. હવે જ્યારે શૂટિંગ કરવાનું હતું એના મુખ્ય 4 ભાગ હતા, અને એક પ્રસ્તાવના હતી, સમાપન હતું, એમ કરીને 6 ભાગ હતા. એમાં ગુરુનો એક ભાગ આવતો હતો. 4 ભાગમાં એવું હતું કે સંતનું સ્વરૂપ સમજવું એટલે ગુરુનું સ્વરૂપ સમજવું, ભગવાનનું સ્વરૂપ સમજવું, આ લોકના ભૌતિક સુખ એ વાસ્તવિક રીતે કેવા છે તો એ પણ આપણે સમજવું, અને દેહ અને આત્મા અલગ છે તો એ આખું પડદા ઉપર બતાવવાનું હતું. અને વિદેશી માણસ બતાવી રહ્યા હતા. એમાં જયારે ગુરુની વાત આવી, સત્પુરુષની વાત આવી, ત્યારે અમારા મનમાં એવું હતું પ્રતિકાત્મક આપણે બનાવવું. એટલે એની અંદર પ્રતિકાત્મકમાં સત્પુરુષ છે એ સેતુ સમાન છે કે જે આ ભવસાગર છે તમને પાર લઈ જાય, એક નૌકા સમાન છે. પછી કમળ સમાન છે. આ સંસારની બધીઓ, સંસારની કોઈ ખરાબીઓ જેમ કમળને અડતી નથી, એ કાદવમાં હોય, પાણીમાં હોય, પાણી અડતું નથી, એને કાદવ અડતો નથી, એમ સત્પુરુષ એને કહેવાય સંસારનો સ્પર્શ, એની ખરાબીનો સ્પર્શ થતો નથી. પ્રોફેસર ફ્રિચ એમણે ઘસીને ના પાડી કે તમારી પાસે આદર્શ સંત મળ્યા છે, અને હું ઘણા બધા ધર્મની અંદર વિશ્વના બધા ધર્મો છે ત્યાં જઈ આવ્યો છું, અને તમને આટલા અદ્ભુત ગુરુ, નિષ્કલંક શુદ્ધ ગુરુ પ્રાપ્ત થયા છે, તો દુનિયા સમક્ષ તમારે એમને મૂકવા જોઈએ કે જેને કરીને લોકોને લાભ થાય. આ એમણે વાત કરી. અબ્દુલ કલામ સાહેબના મનની અંદર પણ આ વિચાર આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા, એમને તો જગત સમક્ષ મારે બતાવવું છે કે પ્રમુખ સ્વામી મહારાજ કોણ છે. હવે આપણને ક્યારે ખબર પડે? આપણે એના જીવન ચરિત્રનું વાંચન કરીએ તો આપણને ખબર પડે, એ ખ્યાલ આવે કે આટલી મોટી હસ્તી છે. અને શાંતિથી મેં તમને વાત કરી ને પ્રસંગોનું મનન ચિંતન કરવું, તેનું મુખ્ય કારણ શું છે? આપણને પ્રમુખ સ્વામી મહારાજ નિર્માણીપણે વર્ત્યા. દાખલા તરીકે એવો કોઈ પણ પ્રસંગ આપણે લીધો, પણ નિર્માણીપણે વર્તવું, જયારે મનન ચિંતન કરીએ, મોટી મોટી હસ્તીઓ જયારે એમ કે અમે માન મૂકી શકતા નથી. માર્ક ટ્વેન અમેરિકાના એક બહુ મોટા વ્યક્તિ થઈ ગયા, લેખક થઈ ગયા, વિચારક થઈ ગયા, કવિ થઈ ગયા. તો એણે પોતે વાત કરી કે માન ઉપર ખાધા વગર હું 1 અઠવાડિયા સુધી જીવી શકું. આઈ કેન લીવ ફોર અ વીક ઓન પ્રેઝિસ અલોન. ખાલી ફક્ત મને એટલું મળ્યા કરે. શેક્સપિયર જેવા વ્યક્તિ કીધું પ્રેઝિસ અવર વેજીસ. અમારું જે વેજ કહીએ, પગાર શું છે, અમારો કોઈ વખાણ કરે એ. તુલસીદાસજીએ વાત કરી કનક તજો, કામિની તજો, તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માનકે રંગ. સ્ત્રીનો ત્યાગ કરી શકે, ધનનો ત્યાગ થઈ શકે, ધાતુનો ત્યાગ થઈ શકે, ગીતાહાર થાય, થોડુંક ભોજન લે, પણ માનના રંગથી માણસ જીવતો હોય દિવસોના દિવસો સુધી. એટલે એમાંથી કોઈ બાકાત રહી શકતું નથી. ભગવાન બાકાત રહે અથવા ભગવાનનો જેને સાક્ષાત્કાર થયો એ જ બાકાત રહી શકે. તો એવા એક અદ્ભુત પુરુષ જે સારા વિશ્વના છે, અને ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના નથી. આ તો એક પ્રાસંગિક છે, સંયોગિક છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ પોતે આવેલા છે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવા વ્યક્તિ એ વૈશ્વિક વ્યક્તિ છે, અને કોઈ પણ વ્યક્તિ એમની પાસે આવે તો એમને શાંતિનો અનુભવ થાય. ભગવાન સુધી પહોંચાડવાનું આ એક સાધન છે. તો આ બધી વાતો એ આપણે જો કરીએ
તો એ સત્પુરુષમાં આપણે જોડાયા કહેવાય. એ વચનથી આ જોડાણ છે. મનથી જોડાણ શું? એમને વિશે નિર્દોષ ભાવ. મનથી જોડાણ એમને વિશે દિવ્ય ભાવ. સત્યકામ જાબાલને એમના ગુરુ ગૌતમ ઋષિએ વાત કરી કે આ 400 ગાય તને આપું છું, 1000 ગાય થાય ત્યારે પાછી લાવજે. બ્રહ્મવિદ્યા શીખવા માટે ગયા હતા. એમને મનમાં સંકલ્પ પણ થયો નથી કે હું બ્રહ્મવિદ્યા શીખવા માટે આવ્યો છું, મને વેદાધ્યયન તો કરાવતા નથી, ઉપનિષદોનું જ્ઞાન આપતા નથી, ગીતાનું જ્ઞાન આપતા નથી, અને ગાયો ચરાવવાની વાત કરે છે. જે બધા ગોપાલો હોય કરતા હોય, મારે કામ કરવાનું મને તો કોઈ અનુભવ નથી. પણ ગુરુના વચનમાં કોઈ શંકા કરીને આ નિર્દોષ બુદ્ધિ કહેવાય, આ મનથી જોડાણ કહેવાય. અને ખરેખર કર્યું તો એમને એમને બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થઈ ગઈ. કબીરદાસજીએ એના શિષ્ય કમાલની એક વખત વાત કરી. બપોરનો સમય હતો, આંગણની અંદર રૂ કાઢતા હતા અને તડકો પડતો હતો કે ફાનસ લાવ, કે કેમ મને દેખાતું નથી. સૂર્યના પ્રકાશમાં દેખાતું ન હોય તો ફાનસના ટમટમિયાથી દેખાવાનું છે? એ તો કોઈ સંજોગોમાં દેખાવાનું નથી. પણ કમાલને શંકા નથી. કમાલને મનમાં હતું મારી કસોટી કરે, પરીક્ષા કરે. વટે માર્ગુઓ પેડેસ્ટ્રિયન્સ લોકો જતા હતા, એ લોકોના મનમાં તો અદભુત અજીબ સા એ દ્રશ્ય છે. આ કેવું જુદી પ્રકારનું દ્રશ્ય છે. સૂર્યનો પ્રકાશ પડે છે, આ ગુરુએ મૂરખ લાગે છે, ચેલોય મૂરખ લાગે છે. પણ એમને શંકા નથી, કારણ કે આધ્યાત્મિકતા છે, બ્રહ્મવિદ્યા છે, એમાં તમારે એક બેરિયર છે, કન્ફાઇન્સ ઓફ રેશનાલિટી. મગજનું એક રીઝનનું એક બેરિયર છે, એક ઇમ્પેડિમેન્ટ છે. એને ક્રોસ કરવા માટે ગુરુ ક્યારેક ક્યારેક કસોટી કરતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગુણાતીતાનંદ સ્વામી એમના શિષ્ય ભગતજી મહારાજની કસોટી કરી. અને કસોટી કરીને કહ્યું જાઓ ગિરનાર પર્વત લઈ આવો. પર્વત આવવાનો તો ઉભા થઈ ગયા પર્વત લાવવા માટે. અને તે વખતે સભામાંથી બીજા બેઠા હતા, એને થયું કે આ ગુરુએ મૂરખ લાગે છે, ઉપલો માળ ખાલી થઈ ગયો લાગે છે, અને આ ચેલાએ મૂરખ લાગે છે. ગુરુ તો આજ્ઞા કરે, ચેલાએ વિચાર કરવો જોઈએ કે ના કરવો જોઈએ? આ શબ્દો સાંભળીને ભગતજી મહારાજ પાછા આવ્યા. એમણે કહ્યું ગુરુ મૂરખ નથી, અને મને ખબર છે કે પર્વત આવે નહીં, અને ગુણાતીતાનંદ સ્વામીને પણ ખબર છે પર્વત આવે નહીં, પણ એ મારી પરીક્ષા કરે છે. હું તો ગિરનાર પાસે જઈને હાથ જોડીશ, પગે લાગીશ, તને સ્વામી બોલાવે છે, આવું ના આવું ગિરનારની મરજીની વાત છે, પણ મારે એમના વચનમાં શંકા કરવી નથી. તો ગુણાતીતાનંદ સ્વામી એમના પર અતિશય અઢળક ઢળી ગયા હતા. મન કર્મ અને વચને જોડાઈ ગયા હતા. એમને ભગવાનનો સાક્ષાત્કાર કરાવી દીધેલો. એવી રીતે ગુણાતીત પરંપરાની અંદર શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ એમના ગુરુની અંદર એ મન કર્મ વચને જોડાઈ ગયા હતા. માટે બહુ જરૂરી છે ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર, એમની ગુણાતીત પરંપરાના જીવન ચરિત્રનું આપણે નિયમિતપણે વાંચન કરતા જઈએ, કે જેને કરીને આપણને ખબર પડે કે સત્પુરુષમાં જોડાવાથી આપણા જીવનમાં શું લાભ થાય છે. અલ્ટિમેટ જોડાણ શું? આ સમાપનની અંદર થોડીક વાત કરીએ. અલ્ટિમેટ જોડાણ એ જોડાણ છે કે જેમાં આપણું અસ્તિત્વ જ મટી જાય. ભગવાન સ્વામિનારાયણ વાત કરે છે ગઢડા મધ્ય પ્રકરણનું 50મું વચનામૃત. ભગવાન સ્વામિનારાયણ 3 દ્રષ્ટાંત આપે છે. જેમ નદીઓ સમુદ્રની અંદર લીન થઈ જાય છે, જેમ સતી અને પતંગ અગ્નિમાં બળી જાય છે, જેમ સૂર્ય રણમાં ટૂંક થાય છે, એમ એવી રીતે અમે પણ અમારા આત્માને એક રસ્ય પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે એની વિશે લીન કરી રાખ્યો છે. એટલે અક્ષર બ્રહ્મની અંદર લીન કરી રાખ્યો છે. આપણને ભગવાન સમજાવે છે કે કેવી રીતે જોડાવું. હવે વિચાર કરો કે સતી ને પતંગ બળી જાય છે. બળી જવું એટલે બળી ગયા હોય તો રાખ તો રે થોડી, અને હાડકું પડ રે, થોડીક અસ્તિત્વ રે. અને શૂરવીર છે રણમાં મરી જાય તો પણ જયારે એને બાળે ત્યારે આ બધું રે, બચે. પણ જયારે નદીઓ સમુદ્રમાં લીન થઈ જાય, એનું નામ રૂપ અને આકાર મટી જાય સંપૂર્ણપણે. ભગતજી મહારાજ સુતા હતા, એમને બોલાવવા માટે બાળમુકુંદ સ્વામી ગયા અને કહ્યું કે ભગતજી ઉઠો. એ ઉઠ્યા નહીં. ગુણાતીતાનંદ સ્વામીને આવીને વાત કરી કે આ ભગતજી તો ઉઠતા નથી. કે તમે શું કહ્યું? કે ભગતજી ઉઠો. એમ નહીં, તમે એમને કહો ગુણાતીત ઉઠો. ત્યાં જઈને વાત કરી, ગુણાતીત ઉઠો. તરત ઉભા થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીમાં પોતાનું અસ્તિત્વ સમ્યક પ્રકારે એમને લીન કરી દીધેલું હતું. પ્રમુખ સ્વામી મહારાજના આવા પ્રસંગો છે ત્યારે એમને એમના ગુરુનો ફોટો બતાવવામાં આવે, અને ક્યારેક એમનો ફોટો બતાવવામાં આવે તો આ કોણ છે? કે શાસ્ત્રીજી મહારાજ છે, આ યોગીજી મહારાજ છે. તો પોતાનું સમ્યક અસ્તિત્વ એમને ઓગાળી દીધેલું હતું.
અને એ રૂપ પોતે બની ગયા હતા. તો એ જે સત્પુરુષ ભગવાનને અખંડ ધારે છે તો શિષ્યને પણ પોતે એવા કરી શકે છે. આ બધા આ સત્પુરુષમાં જોડાણથી આ બધી વાતો સાંભળી એનો પ્રારંભ આજ્ઞા પાલનથી આપણે કરીએ, શ્રદ્ધાપૂર્વક આપણે કરીએ અને આપણું નિશાન બ્રહ્મરૂપ થઈને ભગવાનમાં જોડાઈએ છીએ. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના, અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ મોહન સ્વામીના ચરણોમાં પ્રાર્થના કે આ સિદ્ધિ આપણને સિદ્ધ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.